સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝોમેટો કંપનીની ડિલિવરી બોયના મોટરસાઇકલના હેન્ડલ પરથી થેલીમાંથી 2 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન નંગ 4ની ચોરી કરનાર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા નાઓની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે ખાસવાડી સ્મશાન તરફ જતા રોડ પરથી ઈસમ નામે પ્રણવકુમાર વિમેશભાઈ પટેલ રહેવાસી અશોકા ફ્લેટ ભાયલી ગામ જિલ્લો વડોદરા મૂળ રહેવાસી રાધારમણ સોસાયટી પાદરા જિલ્લો વડોદરાને તેની પાસે રાખેલ શંકાસ્પદ સેમસંગ અને એપલ કંપનીના 4 મોબાઈલ ફોનો સાથે પકડી પાડેલ। આ ઈસમ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનોના બિલ સદર ઈસમ પાસે ન હોય અને મોબાઈલ ફોનોના માલિકી બાબતે પણ સચોટ માહિતી નહીં આપતા, જેથી આ ઈસમની વધુ પૂછપરછ દરમિયાન ઈસમે આશરે 1 અઠવાડિયા ઉપર મનીષા 4 રસ્તા પાસે ઝોમેટો કંપનીમાં કામ કરતો એક ડિલિવરી બોય ઓર્ડર લેવા માટે આવેલ અને ડિલિવરી બોય કાફેમાં ઓર્ડર લેવા ગયેલ ત્યારે તેની મોટરસાઇકલને હેન્ડલ ટીંગાડેલ એક થેલીમાં જેમાં સેમસંગ કંપનીના 2 તથા એપલ કંપનીના 2 મોબાઈલ ફોન હોય આ 4 મોબાઈલ ફોનોની ચોરી કરનારની અને આ ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા નીકળતા ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ હોવાની હકીકત જણાઈ આવતા આ ચોરી કરેલ 4 મોબાઈલ ફોનની કિંમત 2 લાખના તપાસ અર્થે કબજે કરી પકડાયેલ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ પકડાયેલ ઈસમ દ્વારા કરેલ મોબાઈલ ફોનોની ચોરી બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય વધુ તપાસ માટે અકોટા પોલીસ સ્ટેશને સોંપેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા તેમજ ટીમના ગોવિંદસિંહ, વિજયભાઈ, અનિરુદ્ધસિંહ, નરેશભાઈ, રમેશભાઈ, કાનાભાઈ, સંદીપસિંહ, હરેશભાઈ, જયદીપભાઈ, સંગીતાબેન અને અભિભાઈ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।